ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકસાનના આક્ષેપ સાથે કલેક્ટરને વૈકલ્પિક રોજગારીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે, તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોને અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે। આ તરફ નર્મદા નદીની એચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારીની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે જે તે સમયે ખાતરી આપવામાં આવ્યા બાદ તેનો અમલ કરવામાં નથી આવી રહ્યો તેમ પણ આક્ષેપ કરાયો છે કે વિવિધ ડિપાર્ટમેન્ટ છે પોતાની જવાબદારી નિભાવતી નથી અને કામ બીજાની પર દોરે છે, તો તેવા પોતાના હુકમો માનવ અધિકાર પંચે કરેલા છે અને એ આવેદનપત્ર સાથે સામેલ છે। અને અત્યાર સુધી સરકાર સાથે જે અમારા પત્ર વ્યવહાર થયેલા પત્ર વ્યવહારની આટલી જાડી આ ફાઇલ છે તે આજે કલેક્ટર સાહેબને અમે આપવા આવેલા છે આ આવેદનપત્ર સાથે કે અમારી જે આ વૈકલ્પિક રોજગારની માંગણી છે ભાડભૂત ડેમના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની તેને તાત્કાલિક ધોરણે જલ્દી પૂરી કરવામાં આવે। જો પૂરી કરવામાં નહીં આવશે તો માછીમાર પરિવારો રસ્તે આવી જાય તેવી સ્થિતિ છે, એમના માનવ અધિકારના હક્કોનું હનન થાય તેમ છે। અમારી જે આગળની રજૂઆતો છે એ રજૂઆતની તમામ લેટર સરકારના પત્ર વ્યવહારો એમાં સ્પષ્ટપણે સીએમ સાહેબે પણ એવું સ્પષ્ટ લખેલું છે અને શેરો કરેલો છે કે માછીમારોની જે માંગ છે ત્વરિત ધોરણે પૂરી કરવાની કાર્યવાહી કરવામાં આવે અને લાલ સહીથી એ પ્રમાણે શેરો કરેલો તેવા લેટરો પણ આ સાથે સામેલ છે।